ખબર હશે મિત્રો કે આપણો ડોગ વિડિયો છે. ડોગ મતલબ ગલત બોલાઈ ગયું. તો આપણો ડોગ છે મિત્રો. એક ગરીબને સપોર્ટ કરજો મિત્રો. કેમ કે મિત્રો અત્યારે આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો થોડીક ડાઉન થઈ ગઈ છે મિત્રો. તો તમે થોડોક સપોર્ટ કરજો અને મારા વિડીયોમાં તમે કમેન્ટ થોડીક નાની એવી કરી નાખજો. કેમ કે તમારી એક નાની એવી કમેન્ટ મારા માટે બહુ કિંમતી છે મિત્રો. અને હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો દોસ્તો ફાઇનલી તમે મારા બે બ્લોગ વિડીયોમાં સપોર્ટ કર્યો, મને ખૂબ જ સારો એવો સપોર્ટ કર્યો. એના માટે દિલથી ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આજનો આપણો વિડીયોનો બ્લોગનો ટોપિક છે મતલબ કે મિત્રો કે ઘણા એવા લોકો મિત્રો છે તે લાકડીના સ્ટેન્ડ બનાવે છે અને ફોન મૂકવા માટે મતલબ કે કિમ્બલ બનાવે છે. તો મિત્રો તમને શું ખબર છે કે લાકડીનું ને મતલબ લાકડીની મદદથી આપણે સ્ટેન્ડ કેવી રીતે બનાવી શકાય? ને જો મિત્રો તમને ખબર હોય તો મને કમેન્ટ કરજો અને બતાવજો કમેન્ટમાં કે લાકડીના મદદથી સ્ટેન્ડ કેવી રીતના બનાવી શકાય. તો આપણે પણ બનાવવાનો પ્રયાસ કરીશું. અને મિત્રો શું તે લાકડીનું સ્ટેન્ડ કમ્ફર્ટેબલ થાય છે કે નહીં, સક્સેસફુલ મતલબ કે થાય છે કે નહીં? ઘણા એવા ક્રિએટરો છે તે લાકડીના મદદથી સ્ટેન્ડ બનાવે છે. તો આપણે પણ આજે તે ટ્રાય કરવાના છીએ. તો નવા બ્લોગ વિડીયોમાં આપણે તે બનાવીશું. તો તમે મને કમેન્ટ કરજો અને શું તે કમ્ફર્ટેબલ થઈ શકે છે અને તે મતલબ કે વિડીયો બનાવવામાં સક્સેસ થઈ જ શકે છે તે મને કમેન્ટમાં જણાવજો. અને આજનો આપણો બ્લોગ છે આ ટોપિક માટે. અને મતલબ કે આપણે મિત્રો અહીંયા આપણે મતલબ કે ખાલી ફ્રી ટાઈમમાં ફરવા આવી ગયા હતા. અને મિત્રો અત્યારના વાગી ગયા છે 4. અને આપણો ડોગ છે મિત્રો તે તમે ઘણા વિડીયોમાં જોયા હશે કે આપણી સાથે જ રહે છે. એ તમને ખબર હશે મિત્રો કે આપણો ડોગ વિડીયો છે. ડોગ મતલબ ગલત બોલાઈ ગયું. ગલત. તો આપણો ડોગ છે મિત્રો તે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે હારે છે. તમે ઘણા એવા બ્લોગ વિડીયોમાં જોયું છે કે આપણો ડોગ તમને જોવા મળી જશે. કેમ કે તે મતલબ કે મારી હારે જ રહે છે. કેમ કે આપણો જ પાળેલો છે તો આપણી હારે જ રહે ને મિત્રો. તો મિત્રો શું તે લાકડીના મદદથી સ્ટેન્ડ બનાવીએ તે કમ્ફર્ટેબલ થાય છે કે નહીં, અને શું તેને બનાવવામાં મુશ્કેલી આવી શકે છે તે પણ મને કમેન્ટમાં જણાવજો. અને એમાં શું શું વાપરવું? લાકડી વાપરીએ તો મિત્રો આપણને ખબર છે, પણ લાકડીથી સિવાય બીજું શું વાપરવું તે તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અને મિત્રો અત્યારના વાગી ગયા છે 4. અને મતલબ કે આપણે આવી ગયા છે અહીંયા ખાલી આટો મારવા. ને અત્યારના તમે વ્યૂ જોઈ શકો છો કેટલો મસ્તનો નજારો છે મિત્રો. અને મિત્રો આ આપણું ખેતર છે મિત્રો. અને સામેની તરફ મિત્રો આપણું મતલબ કે વાડી રહેવાનું છે મિત્રો. વાડી છે આપણી. મતલબ કે અત્યારે હું મારા ગામમાં તો નથી મિત્રો, પણ મતલબ કે ખેડૂતને મતલબ કે આપણે ખેડૂતને તમે બ્લોગ વિડીયો જોયા હશે કેવી રીતના વાડીઓ આવે ને કેવી રીતના જીવન ચલાવે. એ રીતના આપણે મતલબ કે મિત્રો આપણે નાના એવા યુટ્યુબર છીએ. આપણે બહુ મોટા યુટ્યુબર તો નથી મિત્રો. તો તમે પ્યાર અને સપોર્ટ કરશો તો આપણે બહુ સારા મોટા યુટ્યુબર બનાવવાનું છે. ને તમારા માટે છે ને ધમાકે એવા બ્લોગ વિડીયો બનાવવાના છે અને તમે સપોર્ટ કરજો. તો મિત્રો તમને મતલબ કે મેં કીધું એમ આપણા લાકડીના મદદથી સ્ટેન્ડ બનાવવું હોય તો શું શું જરૂર પડે અને કેવી પરિસ્થિતિ એમાં મતલબ કે કેવું તે કમ્ફર્ટેબલ થાય છે કે નહીં તે જણાવજો મિત્રો. અને મિત્રો તમે એક ગરીબને સપોર્ટ કરજો મિત્રો. કેમ કે મિત્રો અત્યારે આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો થોડીક ડાઉન થઈ ગઈ છે મિત્રો. તો તમે થોડોક સપોર્ટ કરજો અને મારા વિડીયોમાં તમે કમેન્ટ થોડીક નાની એવી કરી નાખજો. કેમ કે તમારી એક નાની એવી કમેન્ટ મારા માટે બહુ કિંમતી છે મિત્રો. અને કાલના બ્લોગ વિડીયોમાં અમે તમને કીધું એમ તમે જે પણ યુટ્યુબમાં કાંઈ પણ મહેનત કરો છો તે મહેનત કરતા રહેજો અને ખૂબ આગળ વધો અને તમારા મા બાપનું નામ રોશન કરો. અને તમારું જે પણ કરિયર છે તે સેટ કરી રાખો મિત્રો. એટલું જ આ વિડીયોમાં આપણે કહેવાનું હતું મિત્રો. અને પ્લીઝ દોસ્તો બને એટલો મને સપોર્ટ કરજો. તમારી સપોર્ટની ખૂબ એવી જરૂર છે મિત્રો. આપણે ટૂંક સમયમાં મિત્રો આપણે યુટ્યુબનું પેમેન્ટ પણ આવવાનું છે. તો તમને સારા એવા બ્લોગ વિડીયો જોવા મળશે આપણી ચેનલમાં. અને આપણે તમારા માટે એક નવો ફોન લેવાના છે મિત્રો. તો તમે મને સપોર્ટ કરજો અને આપણા ભાઈને પણ સપોર્ટ કરી દેજો મિત્રો. કેમ કે તેની આઈડી ફરીવાર આપણે મેન્શન કરી દઈશું આ વિડીયોમાં. તો તેની આઈડીનું નામ છે હિંમત ડામોર બ્લોગ. અને તમે એને સપોર્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો. તે પણ બ્લોગ વિડીયો આજે બનાવવાનું શરૂ કરી દેવાના છે મિત્રો. તેમને સપોર્ટ કરજો. અને મિત્રો આપણે મતલબ કે સ્ટેન્ડ તો આપણે લેવાનું હતું. મતલબ કે સ્ટેન્ડ આપણે લેવાનું હતું નવું એકદમ તૈયાર રેડીમેડ લેવાનું હતું મિત્રો.
પણ મતલબ એમ મિત્રો એમાં થયું એવું કે ઘણા એવા લોકો લાકડીના મદદથી સ્ટેન્ડ બનાવે છે. તો મેં પણ વિચાર્યું કે ખાલી ખોટો ખર્ચો કરવા અથવા આપણે લાકડીના મદદથી સ્ટેન્ડ બનાવીએ તો કેવું સારું, આપણા પૈસા પણ બચી જાય અને કંઈક સારી રીતે પૈસા બચી જાય તો ગમે એમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો તે વસ્તુ પણ આપણે આવી જાય અને સ્ટેન્ડ તો મતલબ આપણે લાકડીના મદદથી બનાવી શકીએ. અને તમે મને કમેન્ટ કરી નાખજો કે કેવી રીતના આપણે લાકડીનો સ્ટેન્ડ બનાવી શકાય. તો આજના વિડીયોમાં મિત્રો આટલું હતું. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને હા, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો. કેમ કે મારો પહેલો વિડીયો આવે તો તમારી સુધી પહેલા જ પહોંચી જાય અને તમે સૌથી પહેલા વિડીયોને જોઈ શકો અને વિડીયોનો પણ લાભ લઈ શકો. તો ચેનલ સબસ્ક્રાઇબ, બેલ આઇકોન ઓલ પર સેટ અને સ્ટેન્ડ બનાવવાની રીત કમેન્ટ કરજો. અને બસ આટલું જ અને મળે છે નવા વિડીયો સાથે. બાય બાય દોસ્તો.